નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમામ રાજ્ય સરકારના જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને કાયમી કરવા બાબતે અને નોકરી કાયમી આપવા બાબતે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હવે કાયમી થશે તેવું સરકારે વચન આપ્યું છે. તો રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા દ્વારા ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે બુધવારના રોજ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે ચૂંટણી બાદ મહાગઠબંધનની સરકાર બનશે ત્યાર પછી રાજ્યના તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. આ સિવાય સરકારે ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા 10,000 જેટલા બહેનો જીવિકા દીદી બહેનોને 10,000 રૂપિયાના બદલે દર મહિને 30,000 રૂપિયા આપવામાં આવશે અને નોકરી પણ કાયમી કરવામાં આવશે તેવું વચન આપ્યું છે. વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. વૈશાલીની રાઘોપુર સીટના ઉમેદવાર તેજસ્વીએ કહ્યું છે કે જીવિકા દીદીની લોન પરનું વ્યાજ આગામી 2 વર્ષ માટે માફ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તેમને વ્યાજમુક્ત લોન ₹2,000નું વધારાનું ભથ્થું અને ₹5 લાખનું વીમા કવરેજ મળશે. જો તેઓ સત્તામાં આવશે તો લોકોનો આર્થિક બોજ ઓછો કરવા 2 વર્ષ સુધી તમામ પ્રકારની લોન પર વ્યાજ માફ કરવાની પણ જાહેરાત કરી છે. વધુમાં તેમણે કહ્યું છે કે તેમની સરકાર નિશ્ચિતપણે વચન પૂર્ણ કરશે. તેમજ આરજેડી નેતા અને રાઘોપુર વિધાનસભા બેઠકના પક્ષના ઉમેદવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જીવન દીદીઓની દર મહિને 30,000ની સેલરી આપવામાં આવશે અને તેમને કાયમી કરવામાં આવશે અને તમામ કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા માટે અમે વચન આપીએ છીએ. આરજેડીએ 143 બેઠકો પર ચૂંટણી માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે, જેમાં 24 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. બિહારમાં મહાગઠબંધન હેઠળની બેઠકોની હજુ સુધી ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કોંગ્રેસને 61 બેઠકો, ડાબેરીઓને 20 અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી વીઆઈપીને 15 બેઠકો મળશે તેવું જણાવવામાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે દરેક ઘરના એક સભ્યને કાયમી સરકારી નોકરી આપી હતી અને નોકરી આપવાનું મોટું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બિહારમાં જે પરિવારો પાસે સરકારી નોકરી નથી તેમને ફરજિયાત નોકરી આપવા માટે નવો કાયદો બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સરકાર બનતાની સાથે જ 20 દિવસમાં વિશેષ નોકરી રોજગાર અધિનિયમ બનાવવામાં આવશે અને 20 મહિનાની અંદર કોઈ પણ ઘર બાકી નહીં હોય જેની પાસે સરકારી નોકરી ના હોય. ધન્યવાદ.